તો વાહ વાહ કરાવ્યું હોય તો બીજું કાંઈ ના કરવું પડે. 2 દી પહેલાં ખૂબ સામગ્રીઓ કરીને બધાને આવો, જાહેર આમંત્રણ છે, પ્રસાદ લેવાનું મફત, કોઈ પ્રકારનું. એક જ વાર ઇન્વેસ્ટ કરવું પડે, બધાને એક જ વાર મફત લેવડાવવો પડે પ્રસાદ, પછી તો ઢગલો થાય. તો એમ વાવા કરે તો ખાવા પીવાનું રાખો કાંઈક. પછી જુઓ રોજ અલગ અલગ શિબિર પૂરી થાય એટલે રોજ અલગ અલગ ફીકું ને મરચાં ને સંભારો ચા ને શિબિરમાં બધાને લેવડાવવામાં આવશે. જો કેવા ભેગા તો ભેગા કરવા બીજું કાંઈ ના કરવું પડે. બહુ સહેલું છે એ તો. આ 6 કલાક બોલવું ન પડે, કાંઈ બોલ્યા વગર ખાલી ગાદી તક્યા પર બેસી જવાનું અને બીજા લાગી પડે. આપણે કહીને ભીતર કરવું છે, બધાએ કે આપ જરાય ચિંતા કરોમાં બધાએ લાગી પડે. અને એ બધા પ્રસાદ લે તો માણસ ભેગું થઈ જાય, સમાય નહીં ક્યાંય. તો એ તો બહુ સહેલી વાત છે. એ શિબિરની સફળતા નથી, ખોટો દેખાવો છે, આડંબર છે. અને એ ચાલ્યું પણ નથી. એવું કર્યું છે શિબિર, પાસ રાખ્યા ને કાંઈક રાખ્યા ને આ દેખાવ, મોટો દેખાવ ને કેટલા લોકો સ્વાગત કરે ને કેટલી મહારાષ્ટ્રની ડિગ્રી બોલવામાં આવે. એ થોડાક એ પાછું 1 શિબિર 2 શિબિર હવા નીકળી જાય. પછી પુસ્તકનો આગળ થપ્પો રાખવો પડે અને પ્રસંગ ગોતવો પડે. ગોતે આમાં મળે નહીં, ટાઈમે જે ગોતવું હોય મળે નહીં પ્રસંગ. પણ ડિગ્રી ખૂબ બોલેલી હોય તો હવે કેટલી બધી ડિગ્રી મહારાષ્ટ્રીને કેટલા લોકો સ્વાગત કરે, મોટો ઠઠારો થાય, માણસ ક્યાંય સમાય નહીં, પગ મૂકવાની જગ્યા નહીં. પણ એ સફળતા નથી, પ્રભુ કૃપાથી. મારો કોઈ અહંકાર નથી. 7-8 વર્ષથી ચાલે છે, એમાં શ્રી મહાપ્રભુજીની કૃપા છે કે ભાઈ અવળી વાણી, ઓલા કહે છે ને અવળી વાણી ખરાબ લાગે, બધું ખરાબ લાગે છે, છતાં લોકો આવે સાંભળે છે. એનો હું તો એમ કહું છું કે એનું હૃદય કેટલું ઉદાર કહેવાય, કે કેટલું સામે ચાલીને આવા બેલ મુજે માર ખાવા સામે માથું ધરે. તો એ સફળતા. બીજું શું આવે કે ભાઈ એને મનનો આત્મા કાંઈક એમ કહેતો છે કે સાચું હશે કાંઈક, બીજું બધું ખોટું ચાલી રહ્યું છે. હવે આમાં સ્વાર્થ શું? આ બધું કહેવામાં સ્વાર્થ શું? લોકો એ જાણે કે આમાં સ્વાર્થ શું? માલા પેરામણી કરો તો એમને પૈસા મળે, માલા પેરામણી કરો તો એમને પૈસા મળે, કાંઈ બોલવું ન પડે. ખાલી થોડીક વાર બિરાજો. ઢાઢીલાવાળો બિચારો નાચીને હવાર પાડી દે. ઢાઢીલાવાળો ધમધમાટ બોલાવે, પણ એ બિચારો એની કેપેસિટી કેટલી? 5,000 10,000 માંગી જાય. મહારાષ્ટ્રની તો ₹1,00,000 2 લાખ ભેટ થાય. એનો કંઈ અંદાજ થોડું કેટલીક ભેટ થશે. નાચે ઓલો સવાર સુધી બિચારો નાચે. 10,000 લઈ જાય, બધા એને ગાળો કાઢે. 10,000 લઈ જાય, પૈસા લઈ જાય, પૈસા. મહારાષ્ટ્રી કેટલાય બોલે છે પૈસા લઈ જાય, પૈસા લઈ જાય. પણ તમે 2 લાખ લઈ આવો એનું શું? એ કોઈ મગજમાં જ ના આવે, એ અમને જ મગજમાં આવે કે આ તો બિચારો નાચીને હવાર પાડી દેશે. ના, મહારાષ્ટ્રથી સવારે 2 કીર્તનમાં બિરાજે, પછી જ્ઞાની મુકામ હોય તો ઉપર પહોંચી જાય. પાછું સવારે 5 સાડા 5 વધારવું હોય તો વધારે. પહેલાં એવું હતું, અમે નાનપણમાં ગામડાઓમાં જતા તો પહેલાં શરૂઆતમાં જઈને 2 કીર્તનમાં બેસવાનું. 2 કીર્તન બોલી લે, પછી ઉપર પહોંચી જાય. પછી 5:30 થાય પાછા આવીએ, 5 સાડા 5 ત્યાં પછી રાસ લેવાય. એમાં ઢાઢીલા આખી રાત કરી હોય ને એ ભેગો રાસ લે. એની રાસ લેવાનું બહુ મહાત્મ્ય. એની માટે ઘણા જાગે કે ઢાઢીલાવાળા ભેગું રાસ લેવા મળે. બહુ એને બહુ જેમ ફિલ્મ સ્ટાર હોય ને કોઈ ને એની સાથે જ આપણને રહેવા મળે તો એ અદ્ભુતતા કહેવાય. અને અમે પહેલાં મુકામ હોય ને પછી ઢાઢીલાવાળા આવે તો એવી એન્ટ્રી કરતા અમુક લોકો તો આવી ગયા ફલાણા ભાઈ આવી ગયા. જાણે કોઈ સુપરસ્ટાર આવે કે આપણી પાસે આવે છે. મેં ભલે ને આવવા દો ને. કેટલાય લોકો તો આગળ આમ વ્યા જાય ને કેટલા લોકો તો બુંગણ પકડીને બિચારા સૌભાગ્ય માને. આખી રાત બુંગણ આમ ખેંચીને આગળ બેસવા મળે ને એટલે આમ બુંગણ ખેંચે. ઓલાને ઘૂઘરા વીણતા હોય, ઓલા નાતો ઘૂઘરા હોય તો બિચારા વીણી લે, પગમાં પહેરાવી દે. શું કામ કે આગળ બેસવા મળે એમ. વીઆઈપી તરીકે આગળ બેસવા મળે. તો એટલું બધું મહાત્મ્ય હતું. ધીરે ધીરે ઓછું થઈ ગયું, પણ ધીરે ધીરે પૈસા લેવા માંડ્યા. ચાલો પૈસા લે, પણ કેટલાક લે? એની કેપેસિટી કેટલી? 10,000. અને અત્યારે સૌથી ટોપ લેવલમાં સુરતના ગણાય છે. 25,000 રૂપિયા લે છે. 25,000નું બિલ કરવાવાળા સુરતના છે. અહીંથી ત્યાં આવે કાઠિયાવાડમાં, ત્યાં ને ત્યાં ફરતા હોય. હું સુરતથી અને ભાડાના પૈસા સુરતથી લાગે, પણ ત્યાં ને ત્યાં ફરતા હોય. ભાડું સુરતથી લાગે, સુરત જવાનું લાગે. એને પાછું મનોરથ બાજુમાં જ ખેંચો હોય, ત્યાંથી ત્યાં વયા જાય. તો ભાડું બધું અહીંથી લાગે. એટલે આવી લીલા ચાલે છે. ઢાઢી લીલા અને બીજી આ બીજી લીલા.
અમે તો સંમેલન ગોઠવ્યું હતું, મેં તો સંમેલન ગોઠવ્યું હતું, ઢાળીલાવાળા જેટલા ઢાળીલાવાળા એને બધાને આમંત્રણ, સંમેલન ગોઠવ્યું, ઢાળીલાવાનું સંમેલન, બે કીર્તન બોલવાનું. એમાં સુરતવાળા ઢાળીલા કે અહીં તો પૈસા તો મંગાય નહીં, હવે આવી તો ગયા સંમેલનમાં હલવાણા બરાબર. એ કે કંઈક ભાડાનું તો કરાવી દો. મહારાષ્ટ્રીને કહ્યું કે ભાડાનું તો આપે. એ કે સુરતથી ભાડું આપી દે, બીજું કાંઈ નહીં ચાલે, બીજું તો આપણે બાળકોનું લેતા નથી. પણ એ કે ભાઈ બાળકોનું હવે કેવું કેમ કે 700 રૂપિયા થાય મારા ભાડાના, એટલા અપાવી દો તો હું અહીંથી ભાગું. કાંઈ ક્યાં આવી ગયો. પાછો એનો વારો અમે છેલ્લો રાખ્યો હતો કે બધા વ્યા જાય પછી મારી વેલ્યુ શું, આખું સંમેલનમાં પછી ધીરે ધીરે 12 સાડા 12 થાય ત્યાં સુધી ફૂલ ઓડિયન્સ હોય. પછી હવે 1 વાગે ને 2 વાગે મેં કે વારો કે મારો વારો તો પહેલાં રાખો, હું તો સુપરસ્ટાર છું, હું તો સુપરસ્ટાર છું, હાવ છેલ્લે રાખો. એટલે આપણે ઇન્ટરેસ્ટ થાય ને, પણ એનો વારો એવી રીતે બધા ક્રમમાં ગોઠવ્યો હતો, બે કીર્તન એવું સંમેલન કર્યું. કેસેટ જ્યોતિ અમે સંમેલન કરેલું છે કે ભાઈ ઢાઢીલાની પ્રથા જે છે એનું કંઈક રક્ષણ થાય, પણ પૈસાનું લેણદેણ નહીં. પહેલી બોલી હતી પૈસાનું લેણદેણ નહીં, પણ ઢાઢીલા અમે બોલાવ્યા હતા બધાને એક વખત. તો અહીંથી આવ્યા હતા, સુરતથી આવ્યા હતા, પણ એ લોકોને કે ભાડું, સુરતવાળાએ ભાડું માંગ્યું કે ભાઈ અમે તો બહુ દૂરથી આવીએ, અમને ભાડાના તો કરાવો પૈસા વ્યવસ્થા. એમાં એક જણાએ જે ઢાઢણ 2 હતા એના, એમાં એક જણાએ કીધું કે હું તો ભાડાના લઈશ, પણ ઓલાએ કીધું મારે બાળકો નથી લેવા. વૈરાગ્ય, એટલો વૈરાગ્ય રાખ્યો કે બાળકો પાસેથી નહીં, અહીંથી નહીં. ઓલો કે મારે તો લેવા જ પડે ભાડાના, એટલે ભાડાના પૈસા લીધા. આજુબાજુ મેં મનોરથ નથી ક્યાંય, આજુબાજુ મનોરથ હોય તો એમાં ન ચડી જાય ભેગું. એ સુરતથી જ ગણાતું હોય બધું, આજુબાજુ જ્યાં વહી જાય સુરતથી ગણાય સીધું. એ પછી ક્યાંથી આવ્યા, બાજુમાંથી હમણાં આવ્યા હતા ત્યાં આવ્યા. એ કેમ કે સંમેલનમાં બધા ઓળખતા હોય, બધા માણસો આટલા વૈષ્ણવ સૌરાષ્ટ્રના બધા ભેગા કર્યા હોય, રાજકોટ નાંદેડ બધાને ભેગા કર્યા હોય, તો હવે જોઈ જાય ને કોક ક્યાં તો સુરતની બધા કાલ સંમેલનમાં હતા, ત્યાંથી આવ્યા છે. એટલે આ પ્રકાર છે. પણ બિચારા ગમે એટલા હોય, અમને તો તમે કોઈ પહોંચી જ ન શકો. કે એ 10,000 લે, અત્યારે ટોપ લેવલના 25,000 લે. 25,000નો આંકડો બોલાય છે, ઢાઢીલાવાળા 25,000 રૂપિયા સુધી ખેંચી લે. પણ અહીંના આવે છે એ લોકો સુપરસ્ટાર જેવા, સામાન્ય નહીં. તો 25,000 રૂપિયા લે તો મહારાષ્ટ્રની તો 2 લાખ ભેટ થાય, 4 લાખ ભેટ થાય, કાંઈ નક્કી નહીં. પાનો જેવો ચડી જાય, આખો સમૂહ બેઠો હોય તો ભેટનો ઢગલો જ થાય. લાખ રૂપિયા ભેટ થાય તો મહારાષ્ટ્ર તો વધારે, આના કરતાં તો 4 ગણા જ થયા ને કમસે કમ. લાખ રૂપિયા ભેટ તો સામાન્ય છે મનોરથમાં. તો અમે જે કહી રહ્યા છીએ કે ભાઈ મનોરથ ન હોય શકે, માલા પ્રેમ ન હોઈ શકે, તો હકીકતમાં તો અમે ફાઇનાન્શિયલી તો અમે અમારા પગ ઉપર જ કુવાડો મારી રહ્યા છે. આ અજ્ઞાનમાં રહીને બધા નાચા કરે એમાં બહુ ફાયદો જ છે. ઢાઢીલાવાળો દોષિત નથી એટલો બધો, આના જેટલું કે એ 25,000 લે ને મહારાષ્ટ્ર લાખ રૂપિયા લે. એ ભેટ તો એ લે જ છે ને પાછી, એ ભેટ તો જાય છે. પણ ગામડાના લોકો હોશિયાર થઈ ગયા છે કે મહારાષ્ટ્રીને કમાવા દે, એમને હાવ બેઠા બેઠા થોડો કમાવા દે. ઢાઢીલાવાળો તો બિચારો નાચે, આ તો નાચતા નથી. આ તો ખાલી આવે સાવધાન સાવધાન કરતા આવે, થોડીક વાર બિરાજે ને વ્યા જાય. એ કે ભેટ ગાયમાં જશે. એ ભેટ ગાયમાં હવે એ લોકો શીખી ગયા કે ખોટા ખોટા લઈ જાય, ગાયમાં જાય. એ પહેલાંથી મોટા ભાગનો આ ટ્રેન્ડ થઈ ગયો છે કે ગાયમાં જાય ભેટ. એટલે આ પ્રકાર છે. પણ સમજી લો એક વસ્તુ કે મહાપ્રભુજીના સિદ્ધાંતના જે કંઈ વચનો છે, શ્રી ગુસાઈજીના જે કંઈ વચનો છે, તો નિરુપાધિક ભાવ ઉપર ભાર મુકાઈ રહ્યો છે. નિરુપાધિક ભાવ, સોપાધિક ભાવ નહીં. અને એક વખત નક્કી કરી લ્યો, સૌરાષ્ટ્રના વેસ્ટર્ન અહીં તમે પ્રયોગ કરો તો અહીં પ્રયોગ કરી લો કે મનોરથની અંદર તમે ભેટ કરવાનું બંધ કરી દો. જો બધાએ કહેશે કે નહીં, બધાએ મારા શ્રી એમ કહેશે આ સિદ્ધાંત વિરુદ્ધ છે, કરાય જ નહીં, મનોરથ કરાય જ નહીં, ભેટ જો બંધ કરો તો. એક વર્ષ કંઈક હોલિડે કરી નાખો, બોલો કે ટેક્સ હોલિડે, 1 વર્ષ ભેટ નહીં. બધાએ મારા શ્રી એમ કહેશે સિદ્ધાંત એ જ છે કે મનોરથ ન કરાય. કારણ કે મેઇન સ્ત્રોત તો બંધ થઈ ગયો, ખાલી આવીને શું કરવું, એમને આવવું અને જવું. ભેટ કંઈ ન થાય તો શું ફાયદો? એટલે અપસિદ્ધાંત ચલાવવાનું કારણ બીજું કંઈ નથી, બસ પાપી પેટ કા સવાલ, ગમે પૈસાનો સવાલ છે. પૈસા જ અપસિદ્ધાંતમાં પ્રેરી રહ્યો હોય તો પૈસો, સંપત્તિ, એના સિવાય બીજું કોઈ કારણ નથી. એટલે નિરુપાધિક ભાવ અને સોપાધિક ભાવનો અર્થ છે કાંઈ કામનાવાળો ભાવ હોય તો એ સોપાધિક છે, એનાથી અન્યાશ્રય થાય. સોપાધિક ભાવથી તમે ભગવત ભજન કરો તો પણ અન્યાશ્રય થાય. નિરુપાધિક ભાવ
નિષ્કામ ભાવથી કોઈ મર્યાદા માર્ગી ઠાકોરજીની સેવા કે પૂજન કરો તો પણ ત્યાં પુરુષોત્તમ પ્રકટ થાય, એટલો ભાવને આધીન છે. વાર્તામાં પ્રમાણ છે કે પુરુષોત્તમ પ્રકટ થાય છે. આપણે ત્યાંની વાર્તામાં છે એવું નહીં, પણ રાધા વલ્લભ સંપ્રદાય છે એની વાર્તામાં પણ છે. આપણે જેમ ભક્તોની વાર્તા છે ને બીજા બધા સંપ્રદાયમાં ભક્તોની વાર્તા છે. રાધા વલ્લભ સંપ્રદાયની અંદર પણ એક વાર્તા છે ભક્તની, કે એમના કોઈ ભક્ત હતા, જગન્નાથજીમાં નિવાસ કરતા, પણ જગન્નાથજીને પૂજા કરે, ત્યાં બધી પૂજન અર્ચન બધું કરે, ભોગ ધરે, પણ પ્રસાદ ન લે. પ્રસાદ બધાને વાંટી દે, પોતે ન લે. પોતે પોતાના જે ઠાકોરજી છે એને જે રસોઈ કરી ભોગ ધરીને એ પ્રસાદ લે, જગન્નાથજીનો પ્રસાદ ન લે. પૂજન અર્ચન કરે, સન્માન કરે, પૂજન કરે, બધાને પ્રસાદ પાછો ઠાકોરજીની સામગ્રી પણ જગન્નાથજીને અરોગાવે અને બધા ત્યાંના જે ભક્તજનો હોય એને વાંટી દે. ધીરે ધીરે બધાને ખબર પડી, ત્યાંના પંડા, પૂજારીઓ, બ્રાહ્મણો, એને ખબર પડી કે આ કોઈ ભક્ત આવ્યા છે અને એ જગન્નાથજીનું અપમાન કરે છે. આપણે કહીએ ને પ્રસાદ ન લે અપમાન, જગન્નાથજીનું અપમાન થાય છે કે જગન્નાથજીનો પ્રસાદ લેતા નથી. તો રાજા પાસે ફરિયાદ કરી કે આપણા જગન્નાથજીનું અપમાન કરે છે, આ આવે છે ભક્ત કોઈ આવ્યા છે, નિવાસ કરે છે જગન્નાથજીમાં, પણ જગન્નાથજીનો પ્રસાદ લેતા નથી, બધાને વાંટી દે છે પ્રસાદ. તો રાજાએ કીધું આવું તો ચાલે જ નહીં, સજા કરવી પડે. રાજાએ તો કીધું આને સજા કરવી પડે. રાજા કીધું બોલાવો એને અહીંયા, કાલે એને બોલાવો સભામાં, સજા કરવી પડશે. જગન્નાથજીનો પ્રસાદ આપણા રાજ્યમાં કોઈ ન લે, આપણા જગન્નાથજીનું કોઈ અપમાન કરે, એ કેમ ચાલે? તો રાત્રે રાજા સૂતો ત્યારે જગન્નાથજી સ્વપ્નમાં આજ્ઞા કરી કે તું એને કંઈ કહેતો નહીં, તે જે નક્કી કર્યું છે ને કે આ ભક્તને સજા કરવી કે આ કરવું, તો એને તારે કંઈ કહેવું નહીં. એ જે ભગવાનની પૂજા કરી રહ્યા છે અને જે સેવા કરે છે એનો હું વિભૂતિ છું, એ પુરુષોત્તમના ભક્ત છે, હું એનો વિભૂતિ છું, એટલે એને દોષ નથી. પ્રસાદ ન લે તો એને દોષ નથી. આ આપણી માર્ગની કથા નથી, પુષ્ટિ સંપ્રદાયની કથા નથી, પણ રાધા વલ્લભ સંપ્રદાય એને પોતાના ઠાકોરજીમાં એટલી અનન્યતા હતી કે પોતાના ઠાકોરજીને ભોગ ધરીને પ્રસાદ લેતા, જગન્નાથજીનો પ્રસાદ વાંટી દેતા. તો જગન્નાથજીનો કાંઈ અપરાધ જગન્નાથજીએ જ ન માન્યો. જગન્નાથજી કે હું તો જે પુરુષોત્તમનો વિભૂતિ છું, કારણ કે પૂજા માર્ગમાં તો વિભૂતિ બિરાજે છે, અને નિષ્કામ નિરુપાધિક ભાવથી જે ભજન કરે ત્યાં તો પુરુષોત્તમ પ્રકટ થાય છે. પુરુષોત્તમ આ ભાવને આધીન છે, કોઈ મંત્રને આધીન નથી. પણ આવો ભાવ જે નિરુપાધિક તમારી અંદર હશે તો પુરુષોત્તમ તમારી ત્યાં પ્રકટ થશે. પુરુષોત્તમ તો ભાવના આપણે કહે છે ને, ભાવ ભૂખ ગિરધારી, ભાવ ભૂખે ગિરધારી, એ તો ભાવનાને જ વશ છે. તો એટલે સ્વરૂપના ભેદ ક્યાંય પણ છે નહીં. કૃષ્ણના સ્વરૂપો રામ મંદિરના ચોરામાં રામચંદ્રજી બિરાજ છે, એને પણ આપણે ભોગ ધરીને પ્રસાદ લઈ શકીએ. રામચંદ્રજીને પણ આપણે ભોગ ધરીને પ્રસાદ લઈ શકીએ, નરસિંહજીને પણ ભોગ ધરીને આપણે પ્રસાદ લઈ શકીએ. એટલે રામચંદ્રજીની પૂજન થઈ શકે પણ સેવામાં ન પધરાવી શકીએ. સેવાનો ભાવ વ્રજલીલાનો છે, એટલે પૂજનનો ભાવ તો પૂજાનો છે. તો પુરુષોત્તમ, મર્યાદા પુરુષોત્તમ રામ છે, ત્યાં આપણને એ વિભૂતિ રૂપે નહીં, અવતાર રૂપે નહીં, પણ પુરુષોત્તમ રૂપે જ આપણી પૂજાનો સ્વીકાર કરે. એનું પૂજન કરી અને આપણે ભોગ ધરીને પ્રસાદ લઈ શકાય. કાંઈ મર્યાદાની વાત આમાં આવતી નથી, પણ સમજાવ વગરની વાત છે. મર્યાદા અને પુષ્ટિને એટલું બધું આપણે જુદી કરી નાખી છે કે આપણને મર્યાદાની વાત આવતા જ આપણને એમ થાય કે મર્યાદા એટલે કાંઈક શું થઈ ગયું. ભલે આપણે પ્રવાહી હોય, આપણે પુષ્ટિ કરતાં ક્યાંક પ્રવાહી થઈ ગયા હોય, પણ છતાં મર્યાદાથી આપણને એલર્જી લાગતી હોય. એટલે આ જે પ્રશ્ન છે જગન્નાથજીનો કાલનો જે અધૂરો હતો, એ મને લાગે છે કે આપણે સ્પષ્ટતા મેં કરી દીધી છે કે ભાઈ ભાવ નિરુપાધિક હશે તો પુરુષોત્તમ જ ત્યાં અનુભવ કરાશે, ભલે મર્યાદા માર્ગ હોય. પણ કૃષ્ણના વૃંદાવન વગેરેમાં જાઓ, વ્રજમાં જાઓ તો લગભગ બધા મર્યાદા માર્ગથી જ કૃષ્ણની પૂજા થાય છે. બધે મર્યાદા માર્ગ છે, વ્રજમાં ક્યાં પુષ્ટિ માર્ગ ક્યાં છે? વ્રજમાં જેટલા પણ છે, બાકે બિહારી છે, રાધા વલ્લભજી છે, આ બધા કેશવરાયજી છે, આ બધા જ ઠાકોરજીની મર્યાદા માર્ગની રીતે પૂજન થાય છે. આપણે ત્યાં જઈએ છીએ, દર્શન કરીએ છીએ. એટલે મર્યાદા માર્ગ, અને આપણે સેવા ન નભતી હોય કે સેવા નભે ઉપરાંત અનોસરમાં કે આપણે પણ પૂજા કરી શકીએ છીએ. કેટલાક બાળકો ઝપ્પાટની અંદર પૂજનના ઠાકોરજી હોય છે, એની પૂજા કરે છે, ભોગ ધરે છે, ધૂપદીપ કરે છે. ગોસાઈ બાળકો મહાપ્રભુજી પોતે પૂજન કરતા હતા શાલિગ્રામજીનું. પરદેશમાં પધારતા ત્યારે અહીંયા જે ગળામાં ધારણ કરતા શાલિગ્રામજી, એનું આ પોતે પૂજન કરતા હતા. પૂજન કરીને ભોગ ધરીને પ્રસાદ લેતા હતા. તો પૂજન કરવામાં જ કરાય અન્યાશ્રય કે મર્યાદા માર્ગ નથી. આપણો ભાવ
એ નિરુપાધિક છે તો પૂજનમાં પણ પુરુષોત્તમનો જ અનુભવ થાય છે. આપણે ગિરિરાજજીનું પૂજન કરીએ છીએ, યમુનાજીનું પૂજન કરીએ છીએ, આપણે ભાગવતજીની પોથીનું પૂજન કરીએ છીએ, તો બધા પૂજન જ કરીએ છીએ ને, તો એમાં ક્યાં મર્યાદા થઈ ગયું? અને આપણા ઘરના જે ઠાકોરજી જે છે એની સેવામાં પણ ધૂપદીપ થાય છે. કોઈ કે અગરબત્તી મર્યાદા થઈ ગઈ, આપણે ત્યાં ધૂપદીપ ભોગ રાજભોગ ધરાય ત્યારે ધૂપદીપ થાય છે. તુલસી સમર્પવું એ પણ મર્યાદા પ્રકાર છે. તુલસી સમર્પણનો જે પ્રકાર છે એ પણ પૂજાની વિધિ છે. તો એ આપણે સમજવું ખાસ જરૂરી છે કે સ્વરૂપ ભેદ ક્યાંય પણ છે નહીં. કોઈ પુષ્ટાયા વગર સેવા કરતો હોય પણ કૃષ્ણનું સ્વરૂપ હોય તો એને આપણે આપણા ઠાકોરજી સાથે પધરાવવામાં પણ કંઈ વાંધો નથી. ભલે પુષ્ટ ન હોય, પૂજન કરતો હોય, એ પૂજાના ઠાકોરજી પાછા ઠાકોરજી સાથે બિરાજી શકે છે. કૃષ્ણ હોય અને કદાચ બીજું કંઈ સંશય લાગતો હોય તો પંચામૃત સ્નાન કરાવીને પધરાવી શકાય, પણ ઠાકોરજીની સાથે ન બિરાજી શકે. આ તો મેનવાળા ઠાકોરજી કે મેન વગરના ઠાકોરજી પણ એકબીજા બાજુમાં ન બિરાજી શકે, એ વાત સાવ કોઈ સૈદ્ધાંતિક તથ્યવાળી વાત નથી. ઠાકોરજી તે અલગ અલગ પધરાવવાનું કોઈ કારણ છે નહીં. તો મિશ્રી અંશાકૃત ઉદ્ગર ભોગ જે છે પૂજા વિધિ અંતર્ગત ધરવું જોઈએ. સેવાના અંતર્ગત આવી મિશ્રી અંશાકૃત ઉદ્ગર ભોગ ધરવાની સેવા હોતી નથી, પણ પૂજન વિધિની અંદર આવું થઈ શકે છે. કોઈ વ્યસ્ત જીવન બહુ છે તો 5 મિનિટ 7 મિનિટની પૂજન કરી કે ધૂપ દીવા કરે, કે ધૂપદીપ ઘણા કહે છે ને ધૂપ દીવા કરવા, દીવાબત્તી કરવું, આપણે ત્યાં છે. બસ પૂજન કરવામાં ધૂપ દીપ નૈવેદ્ય કંકુ અક્ષતથી પૂજન પરિક્રમા, બસ આ પૂજનની વિધિ હોય. ગમે ત્યાં બહાર જઈએ, પૂજનની અંદર મહાત્મ્ય છે, ત્યાં પરિશ્રમનો વિચાર નથી. એટલે આપણે પૂજાના જે ઠાકોરજી હોય એને કે જે ભાગવતજી પૂજનના હોય એને રેશમી વસ્ત્રમાં સમેટીને આપણા સામાનની સાથે બહાર લઈ જઈ શકીએ છીએ. બહાર પણ આપણું પૂજાની સામાન બધું સાથે હોય અને એમાંથી આપણે એનું પૂજન કરવું જોઈએ અને કરી શકાય છે. ભાગવતજીનું પૂજન કરીને ભાગવતનો પાઠ કરવો, ક્યાંથી સેવા ન નભતી હોય આટલો ક્રમ પણ નભાવી શકે.